મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો જો ભાઈ 11 વાગી ગયા છે, અત્યારે વ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો છે. એટલે નહીં મજા નથી કે હું તો વ્લોગ ઉતારીશ નહીં, મારે ઘણું ઘણું કામ હોય તો આપણે તો કે મેં ઉતાર્યો નહીં, હું એકલો ઉતારીને કેટલો ઉતાર્યો. એટલે કાલે ટાઈમ જ નથી મળ્યો, કાલે વ્લોગ નહોતો આવ્યો. આજે પાછો કન્ટિન્યુ વ્લોગ ચાલુ થઈ જાય. 2-3 દિવસ એની એક day શરદી થઈ ગઈ છે, પણ શરદી થઈ ગઈ હોય ને તો છાશ ઠંડી પીવા જોઈએ, બધું ઠંડુ ખાવા જોઈએ, ના પડે તો જરાથી ખાય. દવાઈ લઈ આવે, ઠંડી વસ્તુ ખાય, ઠંડુ પાણી પીવે, તો એમ તો કઈ દવા મટી ન જાય. આખી રાત ઉધરાશ ખાયા રાખે ને ઘડીક વાર બે ને ઘડીક વાર હું એવું કર્યા રાખે. તોરણ અત્યારે આજે તો ઘણું સારું છે. તો એટલે તોરણ કહે છે ને મમ્મી રસોઈની તૈયારી કરવા માંડ્યા. શું છે મમ્મી રસોઈનું મેનુ? આજ રસોઈનું મેનુમાં જો ઢોકળી પાકે છે, ઢોકળીનું શાક બનાવવાનું. શાકભાજી રોટ ખાઈ ખાઈને થાકી ગયું, બનાવું તો ઢોકળી બને. કાલે રાતનું જ નક્કી થઈ ગયું હતું. ઢોકળીનું શાક રોજ લીલોતરી ખાઈને કંટાળી ગયા. એક ને એક શાક, ભીંડો રોજ, કા રીંગણા બટેટા, વટાણા બટેટા, એક ને એક શાકભાજી ખાઈને કંટાળી ગયા. કઠોળ કરું કે હું કરું છું, બધા રાતના નક્કી કરી લેવાય ઢોકળીનું શાક કરી નાખજો. ઢોકળીનું શાક મસ્ત મજા બને. પાથરણ બાકી લાગે. હાલો બધા ઢોકળીનું શાક ખાવા. વરસાદ તો 2-3 દિવસથી આવી ગયો એવું છે. વરસાદ હવે આવતો જ નથી. ઉનાળા જેવી ગરમી પાછી ગરમી થવા માંડી. 5 ઉપર પંખો ચાલુ હોય ગરમી એવી થાય. 5 ઉપર પંખો ચાલુ હોય એમ જ લાગે જાય, પંખો હાલતો જ નથી, ગરમી એવી થાય અત્યારે. વરસાદ થોડો કે આવે ને તો થોડી ઠંડક થઈ જાય. હાલો બ્લોગમાં આગળ બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ ઘણા ટાઈમ પછી આપણે મેળી ઉપર આવ્યા છીએ. એટલે કપડાં હુકાવા આવી ત્યાં આપણે ઉપર કમ્પ્યુટરમાં કામ કરતા હતા, તો વિચાર્યું ભાઈ ઘણા ટાઈમ મેળે નથી ગયા. હું તો દરવાજો ખોઈને બધું ભરાવેલું હોય ને પાણી ન આવે એટલે આપણે મેળી ઉપર આવતા ન હોય. તો અંજલી આવી દીબાને આપણે મેળી ઉપર આવ્યા. જો ગરમી થાય છે, જોરદાર ગરમી પકડેલી. વરસાદ આવે તો સારું આવે તો અંધારો છે, પણ કપડા ઝાઝા હતા, નીચે હમાય એમ નથી, તો પછી અગાશિયા ઉપર નાખવા. કપડા હુકવા જો બધા નાખ્યા થોડાક, બાકી બધા અહીંયા નાખી દીધા છે. મેળી પર આવ્યા અમને એમ કે હવા આવે, પણ હવા જેવું કઈ વસ્તુ જ નથી, પવન જ નથી જરા. ગરમી એટલી થાય. આમ વરસાદ આવે તો સારું. વરસાદ આવતો હતો ને એના લીધે અગાસી હાવ સેવલી થઈ ગઈ, સેવા થઈ ગયા. પાણી થઈ જાય ને, પાણી સુકાઈ જાય એટલે કાળું કાળું થઈ જાય. સેવાળું સુકાઈ જાય ને એટલે ગમે એટલું ધોયા ને. અમારે ઘણા ટાઈમ મેળી ઉપર આવતા ને આપણે મેળી ધોતા હોય, મેળી ધોયા નહીં ને એવું થઈ જાય. એમાં ખાલી કલર કર્યો ને દિવાલમાં બધું ઓલું કેમિકલ માર્યું ને એટલે હા, નીચે અમે ખાલી ઓલો કલર જ કર્યો હતો. મૂકે થોડુંક ઓલું ડમ્પરૂફ આવે માર્યું હતું, પણ હવે એ ધોવાઈ ગયું. વરસાદ એટલો આવ્યો તો બધું જોઈ લે, બધું સેવા એવું સુકાઈ જાય એટલે એવું થઈ જાય. અને આ જો ટાટા સ્કાયની અમે ડીશ છે ને, હવે એમાં છે ને ઓલું હોય ને એમાં માથે રાખવું કંઈક કપડું કે કંઈક બોટલ જેવું કંઈક. વરસાદ જોરદાર આવે ને તો ટાટા સ્કાય ઓલું ઉપર ટીવીમાંથી બંધ થઈ જાય ઓટોમેટિક. ઉપરથી વેધર ખરાબ હોય ને એમ દેખાડે, એટલે એ કંઈક કરવું. હવે વરસાદ આવતો હોય ને એટલે દર વખતે ગરમી જોજા પકડાય તો વાદળા થઈ ગયા. કેમ આમ ને જો એકદમ ગરમી તો જોરદાર થાય છે. વરસાદમાં પાણી આવે એટલે બધે એવું કાંઈ ન હોય. જ્યાં કંઈ બીજા કંઈક પડ્યું હોય ને કંઈક કોઈ પણ વસ્તુ એટલે ઉગી જ જાય. અમારે જો આ સીડી રૂમનો હાલ જો અકડાટર ભર્યું હોય બધું. જોઈ લો કાંઈ રસ્તો જગ્યા નથી, બધી વસ્તુ ભરાય. અમારે વાસણ ગોઠવા હોય ને તો એમાં બધું કાઢવું પડે, પછી વાસણ ગોઠવા પડે. બધું મળે નહીં. કેરીના ખોખામાં બધું બધી વસ્તુ રાજા હોય નાખી દીધી. આ કેનું ટીવી નું કે કેમ ટીવી નું નથી, આ મારા કમ્પ્યુટર નું. કમ્પ્યુટર નું જો એમાં બધી વસ્તુ આવી. આ ટીવી નું આવી ગયો બોક્સ હાચવીને રાખ્યા પાછા કામ આવે કઈક નાખ. હમણાં તો ખોલાય નહીં, કેમ કે વરસાદ ગમે ત્યાં ચાલુ થઈ જાય તો બધી પાછું એમ થાય. એટલે થોડીક વરાપ નીકળે ને હરખાય પછી જોતા હોય તો આમાં કાઢે કોણ આટલું વરસાદ. થોડીક વરાપ નીકળે ને પછી બધું સાફ સૂફ કરવું છે. કે અમે જો કીધું નું પડ્યું એમ લાકડાનું બાચકું ભર્યું હજી. હા, પાકવામાં થઈ ગયો છે 1:30 ને. જમવા માટે બધા બેસી ગયા છીએ. તો જમવામાં ઘણા ટાઈમ પછી ઢોકળીનું શાક ઘરે બન્યું છે, ભેગું ડુંગળીનું સલાડ છે, ચીબડા છે, ગરમા ગરમ રોટલી છે, ચૂરમાના લાડુ છે. જો મમ્મી અથાણું કાઢે છે અત્યારે. કાચી ઢોકળી પણ મમ્મીએ રાખી છે. કાચી ઢોકળી મને બહુ ભાવે હતી. ઠંડી ઠંડી છાશ છે. જો છાશ પીવાની છે.
શરદી હોય કે પીવાની કા અવાજ બેસી ગયો પણ છાશ પીવી છે. તો જો 6:30 પોણા 7 જેવો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા ઓરા શેકીને ખાવા બેસી ગયા છીએ જો બધા અને ઓરા ખાવા બને 2 વાર શેકી કેમ મમ્મી આવો એકદમ કુણી ને તાજી છે. જ્યાં લગી છે પૂરી નહીં જતા રહે અમારે ઘરે એક દાડો ઓરા આવતા જ રહે કાલે આવ્યા ને બહુ મીઠા છે નકર અમુક પાકેલી માંડવી હોય. અને અમે ઓરા ગયા પણ હજી એક બે વાર માન ખાધા છે અમે તો હા, જેટલું પૂરા. ચાલુ થયા જેટલું ચાલુ આ સીઝનમાં આપણે બહુ માંડવી ખાધી કે નહીં બહુ જ રેકોર્ડ બ્રેક એકદમ કુણી છે ને એટલે મીઠી લાગે. હજી એવી આવે હજી આવશે ને કા હજી કાયમની કિલો માંડવી તો હોય છે જો કાયમ કિલો માંડવી ઉલાડી જાય અમે અત્યારે શું કે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે ને અમે માંડવી લઈને બેસી ગયા છીએ જો કિલો શેકી નાખી છે 2 વાર શેકી નાખી બપોરે છે ઢોકળીનું શાક બનાવો તો કઢી ખીચડી બનાવવાની એમ ને? કઢી ખીચડી ખાવા છે શાક રોટલી તો મને જ્યારે ભાવતું જ નથી યા શરદી થઈ ગઈ એટલે રોટલી થાવ અજીબ જ લાગતી હતી બપોરે ખાધી ને તો ટેસ્ટ જ ન રહે કે આ કાંઈ ટેસ્ટ નથી આવતો કાલ પાઉંભાજી બનાવી હતી ને તોય કાંઈ ટેસ્ટ ન કાંઈ ખાલી મોરું મોરું તીખું તીખું લાગતું હતું તોય ખાઈ લીધી એવું જ આપણે થાય. હાવ કેવી જો કે પાઉંભાજી કેવી ટેસ્ટી લાગે પણ કાંઈ ન એટલે એવું જ થાય. એને તો ચોટી મને ચોટા હવે મને ચાલુ થયું ગળું ભરાય માથું દુખે એવું બધું થાય છે. ઘરમાં એક ન હોય એટલે બધા બધા દૂધ તો પી લીધું મેં થોડું મોટી જાય તો ફેર પડે તો ખાવું તો થાય જ ઈ તો વિચારું દવા લઈ આવું પાછા પોટલા છે શરદી થાય ને તો સહન ન કરી અત્યારે ગળું શકે. ભરાય માથું દુખવા માંડ્યું મને ગળું કેદું નું બળતું હતું ખબર ચોથના દિવસેથી બળવાનું ચાલુ થયું હતું આજ કેટલા દિવસ થઈ ગયા 5-6 દી થઈ ગયા અત્યારે આવી ગયા હવે ઉધરસ આવવાનું ચાલુ થઈ ગયું છે નાકમાંથી તો બંધ થયું છે ગળે આવી ગયું છે પાકી ગઈ છે દીધા શરદી ફાંકી ગઈ દવા લ્યો ને એટલે એમ જ થાય દવા લ્યો ને તો શરદી મટે નહીં પણ ઓલું થઈ જાય કપ ને ઉધરસ ચાલુ થઈ જાય અમુકના દવા પૂરી કરી નાખી બે દીધી પણ શરદી ન શરદી મટી. નો મટ્યા દવા આપણે લઈ લીધી પીએ લીધી પૂરી કરી નાખી કાંઈ ફેર ન પડ્યો ખાલી નાકમાંથી પાણી આવતું હતું ને એ બંધ થયું બાકી ઉધરસ તો કેવી આવે શરદી છે અમે 3 દી સિવાય મટે જ નહીં દવા ખાવ હરખામ દાંતે ન કરે દાંત કાઢો ને તો સીધી ઉધરસ આવે ને હુઈએ ને તોય સીધી ઉધરસ આવે એવું થઈ જાય અવાજ થોડોક ઓલો થઈ ગયો જો ભાઈ રે તો જો અત્યારે તો મસ્ત કઢી ખીચડી બનાવ બીજું કંઈ બનાવું બીજું કંઈ મને એવું બનાવ કહો, મને શરદી થાય. હું તો બપોરે કેળા લઈ આવ્યો 1 કિલો ખાવું આપણે બે થોડા થોડા એમાં હવે તારે ખાવાનું. આ કિલો એક કેળા થોડા ખૂટે છાશ તો જો કે મેં 2 દી ત્યાં પીવાનું ચાલુ કરી દીધી કાલે પીધી હતી આજે પી દીધી છાશ વગર આ રહેવાય તો મમ્મીને ગમે જમવાનું ત્યાં ખાવાનું મન થયું હતું, જો. ઊંધિયું. કે ભૂંગળા ખાવાનું મન થયું, એક તીખા આવતા. નાના તો ત્યારે 8 રૂપિયાનું આવતું, અત્યારે 5 રૂપિયા થઈ ગયા. ભાઈ લઈ આવે તો મમ્મી કોઈ દી ખાતા ને તો મમ્મી સામે સામે લઈ ગઈ, ઓટોમેટિક લઈ મન આવતા થઈ ગયું ઊંધિયું પણ ખાવાનું આનો જે મસાલો હોય ને હા 2 પેકેટ રૂકા ખાઈ જાય એવો સરસ હોય. તો એવું જ આંટીને બહુ ભાવે ઊંધિયું બધાને ભાવે સારું હાલો મને તો ઓલી ઊંધિયું ભાવે, મારી ઊંધિયું ભાવે. કઢી ખીચડી ખાવા બધાય 8:30 વાગી ગયા છે ને આપણે જો દવા લેવા ગયા હતા હોસ્પિટલ ભાવિકને શરદી થઈ ગઈ જો એની દવા લેવા ગયા હતા તો ભેગી મારી હોત ને પાછી લઈ લીધી છે ઓલી તો પીધી પણ એટલો બધો કંઈ ફેર નથી પડ્યો જો પાછી બેયની દવા લઈ આવ્યા છીએ અને પાણીપુરી ખાઈને આવ્યા છીએ અહીંયા બહાર જો કે કઢી ખીચડી બનાવવાના હતા પણ એક પ્લેટ રગડાપુરી ખાધી છે તો હવે એટલી બધી ભૂખ નથી એટલે કઢી ખીચડી નથી બનતી અને જો રોટલીનો લોટ બાંધ્યો છે આપણે રોટલી બનાવવાની છે અને શાક બપોરનું પડ્યું છે જો એકવાર દવા પી લીધી છે પાછી વાર જો કેટલી દવા આપી દીધી છે જો આ મારી છે બ્લેક ગોલીવાળી ને આ ભાવિકની છે જો અને આ વખતે તો બોટલે લખી દીધી છે હોસ્પિટલની બહાર વેટ કરવો પડ્યો એટલી ભીડ હતી હોસ્પિટલમાં બધાને શરદી ઉધરસ તાવ ઠંડી લાગે એવા જ વાહરા છે નકરા તો જો એવું જ બધાને થાય છે તો મને એવું થતું બપોરે તાવ આવી જાય ઠંડી લાગે એવું બધું થતું હતું જો આપણે પાછી દવા લઈ લીધી છે અને અહીંયા જો ગણપતિ બાપાને આપણે પાડોશમાં અન્નકોટ હતા તો જો પ્રસાદી આવી છે ત્યાંથી આજે છેલ્લો દિવસ હતો વિસર્જન કાલે હશે 5 દિવસ થઈ ગયા હશે તો એટલે પ્રસાદી આવી છે જો ત્યાંથી જ શું કહે શરદી બહુ બોલીએ ને તો ઉધરસ આવે છે એવું છે જો આખું શરીર તૂટે ને ગળું બહુ ભરે એવું લાગે અત્યારે. પણ એ મને ચોટાઈ કે ઓલા શું કે દવા લેવા ગયા ને તો ઓલા કે મેડમ કે ખો દઈ દીધી ભાઈને કે તે પણ કેમ કે હજી 2 દી પહેલા જ હું ગઈ હતી તો આજે ભાઈ ગયા એટલે એકને એટલે બીજાને થવાની જ તો મમ્મીને સારું પહેલાં થઈ ગઈ જ ને કે તો એને થઈ જાય કાલના લોકો બહાર જવાનું હોય. મમ્મી એના પ્લાન બનાવીને ખો છે બહાર જવાનો તો કાલનો વ્લોગ જોજો ક્યાં જવાના છે એ ખબર પડી જાહે
ક્યાં જવાનું હતું પેલા ખાતા માટે ઉપર જવાનું હતું કેન્સલ થયું હતું ત્યાં જ જવાનું હતું અચાનક 2 હવાર મને કે કરી નાખ્યું છે ફટાફટ કાંઈ ઠેકાણું નહોતું બહાર જવાનું આ વાતું કીધું ને થતી કાલે પણ જવું છે તો જો જાવું કા હા. મમ્મીને બહુ ગમે ને એટલે જો કાલે જવાનું છે બધાયને. બધાને ગમે હા જો કે બધા તૈયાર થઈ ગયા હા એક દી મોજ કરી આવીએ કાલે તો શરદી બરદી થોડીક ઓછી થઈ જાય માતાજીની પ્રસાદી લઈ આવ્યા. હા પ્રસાદી લઈ આવીએ હાલો આજના વ્લોગનો અહીંયા જ એન્ડ કરી દેશું તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ક્યાં જવાના છે કાલનો વ્લોગ જોજો એટલે ખબર પડી જાય હા. હાલો બાય બાય બધાને